કોઈ બી કોચિંગ સ્ટુડન્ટ નહોતા જે વાયરલેસ પીએસઆઈ માટે તૈયારી કરી. સાયબર વોર જે છે એ સૌથી મોટી સમસ્યા છે હાલની તારીખમાં. તો એની અંદર સાહેબ કામગીરી શું કઈ રીતના હોય છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂન પસીનો એક કરી રહ્યા છે. એવામાં વર્તમાન સમયની અંદર એક વાયરલેસ પીએસઆઈની ભરતી આવી ચૂકી છે અને અહીં આગળ વિદ્યાર્થીઓને મૂંઝવણતા એવા ઘણા પ્રશ્નો છે કે વાયરલેસની તૈયારી ટેકનિકલની કઈ રીતે કરવી, એની અંદર જીએસ પણ છે, સારું અને એકદમ સચોટ ટુ ધી પોઈન્ટ માર્ગદર્શન ક્યાં મળશે, કઈ રીતે હું તૈયારી કરીશ. તો આપણે શુભ એકેડેમી જીએસના પ્લેટફોર્મ ઉપર આની તૈયારી તો કરાવવાના જ છીએ, પણ સાથે સાથે આજે આપણે એવા ઓફિસર સાથે મુલાકાત કરવાના છીએ આ પોડકાસ્ટ સિરીઝની અંદર કે જે પોતે લાસ્ટ વાયરલેસ પીએસઆઈની ભરતીની અંદર મિત્રો 5મો રેન્ક સિક્યોર કર્યો હતો અને એ પણ બહુ ઓછા એફર્ટથી વધારે આઉટકમ મેળવીને, જેની અંદર યોગ્ય માર્ગદર્શન અને સચોટ ટુ ધી પોઈન્ટ મહેનત અનિવાર્ય છે. તો આજે આપણે એમના જ મોઢા ઉપરથી સાંભળશું કે ભાઈ કઈ રીતે વાયરલેસ પીએસઆઈની ભરતીની તૈયારી કરવી અને આવડી મોટી ભરતીની અંદર કઈ રીતે આસાનીથી સિલેક્શન મેળવવું. મિત્રો, તો આજની આપણી આ પોડકાસ્ટ સિરીઝની અંદર આપણે જીગર સર જે છે, જે પોતે વાયરલેસ પીએસઆઈની અંદર 5મો રેન્ક મિત્રો સિક્યોર કર્યો હતો, એમની જર્ની કઈ રીતના રહી અને લાસ્ટ ટાઈમ જ્યારે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલની ભરતી આવી તો એમને કયા એપ્રોચ સાથે મહેનત કરી અને કઈ રીતે એમને આવો રેન્ક જે છે સિક્યોર કર્યો અને અત્યારે એટીએસ વાયરલેસની અંદર એટીએસ ડિપાર્ટમેન્ટ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ડિપાર્ટમેન્ટની અંદર વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એમનો અમૂલ્ય અને કિંમતી સમય કાઢીને, અને મારા કલીગ પણ રહ્યા છે, તો એમનો અમૂલ્ય અને કિંમતી સમય કાઢીને એ આપણા પ્લેટફોર્મ ઉપર આવ્યા છે. તો આજે એમને બધા આપણે વેલકમ કરીશું. અને ફર્સ્ટ ઓફ ઓલ કે સાહેબ શ્રી, કે તમે જે જર્ની તમારી રહી અત્યાર સુધીની, તો તમારું ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન જે છે, બેકગ્રાઉન્ડ જે છે, ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું તમે અને કઈ રીતે આ કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર સફર તમારી શરૂઆત કરી? મેં 2018માં એલડી એન્જિનિયરિંગ કોલેજથી મારું ગ્રેજ્યુએશન પૂરું કરેલું. બરાબર છે. એ સમય 2018માં કોલેજના જે પ્લેસમેન્ટ આવે, પ્લેસમેન્ટમાં મારું ટીસીએસમાં સિલેક્શન થયું હતું. બરાબર. ટીસીએસમાં સિલેક્શન થયા બાદ 10 મહિના બાદ મેં જોબ છોડી દીધી ટીસીએસમાંથી જ. અચ્છા. કોન્ફિડન્સ. એ પછી હું જીપીએસસીની તૈયારી માટે એક ધારો લાગી ગયો. જીપીએસસીની તૈયારી માટે મારી રીતે મેં તૈયારી કરી 3 થી 4 વર્ષ. 3 થી 4 વર્ષમાં મેં ઇન્ટરવ્યુ આપ્યા, સફળતા મળી, અસફળતા મળી, ગાઈડન્સ ના અભાવે. હા, બરાબર છે કે એક પ્રોપર માર્ગદર્શન જે છે એનો અભાવ હતો તમારી શરૂઆતી કારકિર્દીની અંદર. એ બાદ 2022માં નવી ભરતી આવી વાયરલેસ પીએસઆઈની, જે આઈટી અને ઈસી એન્જિનિયરિંગને વધારે ફોકસ કરતી હતી. હા, એટલે તમારું ગ્રેજ્યુએશન જે છે એ આ ફિલ્ડમાં થયેલું હોય તો તમે એલિજિબલ છો. એલિજિબલ છીએ. બરાબર છે. એટલે મને ચાન્સ લાગ્યો કે હવે આના માટે તૈયારી કરીએ, પણ એ વખતે કાંઈ માર્ગદર્શન નહીં કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે આના લગતા મહેનત કરાવી શકે. હા, એ વખતે કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહોતા જે વાયરલેસ પીએસઆઈ માટે તૈયારી કરાવતા. પર્ટિક્યુલર વાયરલેસ પીએસઆઈ માટે. કેમ કે વાયરલેસ પીએસઆઈની મારી જે 2023ની ભરતી હતી, એની અગાઉ જે ભરતી હતી એ 2014માં થઈ હતી. હા, એટલે બહુ વર્ષો પછી આવી ભરતી. હા, એ કારણે એ પ્રોબ્લેમ થયો કે મને કોઈ ગાઈડન્સ ના મળ્યું. તૈયારી મેં જીપીએસસીને 4 વર્ષની તૈયારી હતી જ, એના લીધે મારો જીએસ નો બેઝ મજબૂત હતો. બરાબર છે કે એની અંદર 80 માર્કનું જીએસ હોય છે, 80 માર્ક્સનું જીએસ અને 120 માર્ક્સનું ટેકનિકલ, 80 માર્કમાં મેથ્સ રીઝનિંગ પણ આવી ગયું. હા, 50 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે, તો એ બી આપણે એન્જિનિયરિંગ ફિલ્ડ વાળા હોય એમને મજબૂત જ હોવાનું. હા, બરાબર છે સાહેબ. એટલે એમને એ બી ફાયદો મળવાનો છે. બીજું કે જીપીએસસી તૈયારી લીધે તો મારું જીએસ મજબૂત જ હતું. પ્લસ રહી વાત ટેકનિકલની, તો એ જે તે સમયમાં ટેકનિકલ ગાઈડન્સ ક્યાંય અવેલેબલ હતું નહીં, જે હાલ અહીંયા શુભ એકેડમીમાં અવેલેબલ થઈ રહ્યું છે. ઓબ્વિયસલી આ સમયે એ વખતે કાંઈ હતું નહીં. તો પછી એ સમયે જે અલગ અલગ બુક્સ છે, જે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, બેઝિક કમ્પોનન્ટ્સ છે, એ માટે અમે અલગ અલગ ગૂગલ
ની મદદથી અથવા તો ગેટની એક્ઝામ બરાબર છે કે એના પીવાયક્યુ છે એના તો એના પીવાયક્યુ રિફર કર્યા જી બરાબર છે. પીવાયક્યુ રિફર કર્યા, ગેટની એક્ઝામ માટેનો સિલેબસ રિફર કર્યો. એ સમયે કોઈ સોર્સ કે કાંઈ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપલબ્ધ નતા એ કારણે કોઈ ગાઈડન્સ નહીં, અને 2 મહિનાની મહેનત એ સચોટ એક જ ધારી ટેકનિકલ ઉપર કરી, એના લીધે જે પરિણામ મળ્યું મને. બરાબર છે. એટલે તમારો એટલે ટેકનિકલ અને જીએસ નો બેઝ પણ સ્ટ્રોંગ હતો. તો એ ટાઈમ પીરિયડમાં માર્ક જે છે એ એવરેજ જે છે કેટલાની આજુબાજુ હતા તમે જ્યારે આપી ત્યારે? મેં જ્યારે 2023માં એક્ઝામ આપી ત્યારે એવરેજ માર્ક્સ 110 112 જેવા હતા. એટલે 200 માંથી 110 112 ની 112 એવરેજ હતી. સિલેક્શન માટે તમારે એટલા માર્ક જે છે 120 પ્લસ માર્ક હોય તો, કારણ કે હવે તો સાહેબ કેવું છે કે હવે તો અવેરનેસ પણ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે વધી છે. સમજજો કે પહેલા જ્યારે વાયરલેસ પીએસઆઈ ની ભરતી આવી ત્યારે લોકો શું હશે આની અંદર, તો અને એક તો સિલેબસ જોઈને ઘણા લોકો ડરી ગયા હશે કે ભાઈ આ તો હવે આપણા કામનું નથી. પણ અત્યારના ટાઈમ પિરિયડમાં ઘણા વિદ્યાર્થીઓ સાહેબ છેલ્લા એક વીક થી આપણી એકેડેમી ઉપર કે ઘણા વિદ્યાર્થીઓ ઇન્ક્વાયરી માટે સતત આવે છે. અને કારણ કે આપણી એકેડેમીનું નામ ટેકનિકલ ફિલ્ડ અને જીએસ ની અંદર પણ હવે અવ્વલ થવા જઈ રહ્યું છે. ટેકનિકલમાં તો છે જ, હવે જીએસ નો નવો શુભારંભ કર્યો છે. તો અહીં આગળ તમને આ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર, શુભ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર તમને ટેકનિકલ ફિલ્ડની તો તૈયારી કરાવવાના જ છે બહુ સારી ક્વોલિટી સાથે. તમે જે વાત કરી ને એ રીતે કે ગેટની એક્ઝામના પીવાયક્યુ જે છે એ પણ આપણે રેફરન્સ તરીકે મદદરૂપ થઈ શકે છે. અને માર્ક મિત્રો આ વખતે કટ ઓફની સંભાવના પણ વધારે જવાની થઈ શકે છે. કેમ? કારણ કે કોમ્પિટિશન સર વધી છે હવે, અને કોમ્પિટિશન જેમ જેમ વધતી જાય, અવેરનેસ જેમ જેમ વધતી જાય, મટીરિયલ અને લેક્ચર્સ ઇઝી વેમાં અવેલેબલ થતા જાય, તો તમારા માટે રસ્તો સરળ બની જાય છે કે જ્યાં તમને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય દિશા જે છે એ મળી જાય છે. આવા સંજોગોની અંદર તમે સિલેક્શન થયા, તો સિલેક્શન થયા બાદ એકચ્યુઅલમાં તમારે શું કરવાનું છે એની કામગીરીની માહિતી આપણે સર જોડેથી લેવાની છે કે એમાં કયા કયા સર ડિપાર્ટમેન્ટ, કારણ કે ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર વાયરલેસની રિક્રુટમેન્ટ થતી હોય છે, અને એની અંદર ડિપાર્ટમેન્ટની કામગીરી અને એની અંદર કાર્ય તમારે શું કરવાનું હોય છે. હાલ આપ એટીએસ ની અંદર ડિપાર્ટમેન્ટની અંદર છો તો એની અંદર શું કામગીરી હોય છે? વાયરલેસમાં જો ભરતી થાય તો એ લોકોને ઘણી જગ્યાએ અલગ અલગ વિભાગમાં મૂકે છે. બેઝિક એમનું કામ છે વાયરલેસ હેન્ડલ કરવું, જે દરેક જિલ્લાઓમાં વાયરલેસ ઓફિસ હોય છે. ત્યાં ડીએફએમડી સ્ટોર હોય છે, વર્કશોપ હોય છે. પછી આપણે જે હેન્ડહેલ્ડ વીએચએફ સેટ કહીએ, સાદી ભાષામાં જોવા જઈએ તો પેલા વોકી ટોકી સેટ. વોકી ટોકી સેટ હે પોલીસ વાળા જે વોકી ટોકી સેટ હોય એનું મેન્ટેનન્સ, રિપેરિંગ, એની વહેંચણી, એની સાચવણી, એ બધું હેન્ડલ કરવાનું થાય. એ સિવાય પછી જે ગુપ્ત મેસેજ આવતા હોય, જે એનું કોડિંગ ડીકોડિંગ, એ બી સાયફર વિભાગ કહેવાય, એ બી વાયરલેસ વિભાગ કરે છે. તો એ તો થોડી ચેલેન્જિંગ અને ઇન્ટરેસ્ટિંગ જોબ હશે એની અંદર. એકદમ સાચી વાત. બરાબર છે. પછી એની સાથે અત્યારે નવી ફિલ્ડ આવી છે સાયબર. સાયબર વોર જે છે, કારણ કે સાયબર ક્રાઇમ નો થ્રેટ હવે વધી ગયો છે. હવે ક્રાઇમ ડિજિટલી થાય છે. હવે સામે મારીને કે સામે યુદ્ધ કરીને હવે ટાઈમ નથી રહ્યો કોઈની જોડે. સાયબર વોર જે છે એ સૌથી મોટી સમસ્યા છે હાલની તારીખમાં, અને સાયબર ફ્રોડ દરેકના જોડે, સામાન્ય લોકો જોડે રોજિંદા જીવનમાં પણ થાય જ છે. તો એને અનુલક્ષીને સરકારે છેલ્લા 3-4 વર્ષથી દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન ઊભા કરી રહી છે. એની સાથે સાથે ગાંધીનગરમાં સાયબર એક્સેલન્સ સેન્ટર ઊભું કરે છે સરકાર. તો એ જગ્યાએ વાયરલેસ પીએસઆઈ ની 30 થી 40 જગ્યાઓ કરે છે. પીએસઆઈ વાયરલેસ, પીઆઈ વાયરલેસ, એ લોકોની જગ્યા થાય. બરાબર છે. એ સિવાય દરેક 4 મોટા આપણા મહાનગરો છે, બરોડા, રાજકોટ, સુરત, અમદાવાદ, દરેક જગ્યાએ આપણે ક્રાઇમ બ્રાન્ચ છે. ક્રાઇમ બ્રાન્ચમાં બી વાયરલેસ પીએસઆઈ નું પોસ્ટિંગ આપે છે, જેથી કોઈ જટિલ ગુનાઓ હોય તો એને લગતા જટિલ ગુનાઓમાં જ્યારે જ્યારે તકલીફ પડે તો ડિજિટલ ફૂટપ્રિન્ટ થી ગુનેગારને શોધી શકાય. જો આ એક, કારણ કે શું છે કે ઇન્વેસ્ટિગેશન ની અંદર વાયરલેસ પીએસઆઈ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કહેવાનો મતલબ એ છે સાહેબ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ થી એક ક્રાઇમ કઈ રીતે કર્યો છે અને ક્રિમિનલને શોધવાની અંદર પણ આ વસ્તુ મદદગાર થાય છે. ચોક્કસ. બરાબર છે. પછી એની સાથે અત્યારે સરકારે 2025માં એક નવો ડિપાર્ટમેન્ટ બનાવે છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ. એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, બરાબર. ડ્રગ્સ વિરોધી માટે, ડ્રગ્સ નું જે દૂષણ વધી રહ્યું છે છેલ્લા વર્ષોમાં, એને નાથવા માટે.
હા તો એમાં બી સરકારે સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈ અને પીઆઈ ની જગ્યા ઊભી કરી છે. બરાબર છે. અને છેલ્લો રહ્યો મારો ડિપાર્ટમેન્ટ એટીએસ. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ મિત્રો સૌથી ખતરનાક ડિપાર્ટમેન્ટ કે જે આજે આપણે સુરક્ષાની સુરક્ષા આપણે ભોગવી રહ્યા છીએ અને શાંતિથી રાત્રે એકદમ નિરાંત સાથે ઊંઘ લઈ રહ્યા છીએ, ખૂબ જ સુરક્ષા સાથે મહેસૂસ કરીને આપણું જીવન વ્યતીત કરી રહ્યા છીએ. એના પાછળ આ ડિપાર્ટમેન્ટ જે છે રાત દિવસ એક કરે છે, ત્યારે જઈને આપણને એ સુરક્ષા પ્રોવાઈડ કરે છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કે જે ખાસ કરીને આતંકવાદી હુમલાઓને નાથવા માટે થઈને રાત દિવસ મહેનત જે છે સતત કર્યા રહે છે. કારણ કે એનો કોઈ બુલાવો નથી કે એની કોઈ પત્રિકા નથી ક્યારેક આતંકવાદી આવીને હુમલો કરી જશે. તેના માટે પ્રિકોશન જે છે પહેલેથી જ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન આ બધું જ વસ્તુ 24 કલાક જે છે ચાલુ રહેતું હોય છે. અને એવામાં આ ડિપાર્ટમેન્ટની અંદર તમારી પોસ્ટિંગ એ ખૂબ જ જવાબદારી વાળી, ખૂબ જ રિસ્પોન્સિવ પોસ્ટિંગ હોય છે. અને આની અંદર તમને પણ ઘણી વખત એવું મહેસૂસ થાય છે કે ના, એક આપણે એક જવાબદાર અધિકારી તરીકે આજે આપણે ફરજ બજાવી રહ્યા છીએ, તેનું અંદરથી એક પ્રાઉડ મહેસૂસ થાય છે, પ્રાઉડ ફિલિંગ આવતી હોય છે કે ના ભાઈ, આપણે કંઈક અવ્વલ દરજાની કામગીરી આપણે કરી રહ્યા છીએ અને આજે આપણે જે ખૂન પસીનાની મહેનત એક કરી હતી એ આજે રંગ લાવી છે. તો એની અંદર સાહેબ છે કામગીરી શું કઈ રીતના હોય છે એટીએસની? એટીએસની અંદર કામગીરી જોઈએ તો એટીએસનું કામ છે, બીજા પોલીસ સ્ટેશનોનું કામ છે, બીજી પોલીસનું, કે ગુનો થયા બાદ એને રોકવા, ગુનો થયા બાદ એનું સંશોધન કરવાનું કે એ રીતનું. એટીએસનું કામ છે ગુનો થયા પહેલા એને અટકાવવાનું. હા, મેઇન વાત છે. તો એના માટે અગાઉથી સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરીએ, સંખ્યાબંધ ડેટા, ટીબીમાં ડેટા અમે જોઈએ, એનું એનાલિસિસ કરીએ. એ બધું જ કામ વાયરલેસની બહુ મોટી ટીમ છે. ડીવાયએસપી વાયરલેસ સર બી છે ત્યાં, અને પીઆઈ વાયરલેસ સર બી છે, અને અમે પીએસઆઈ ની બી ટીમ છે. બહુ મોટી ટીમ છે. બરાબર. એ આખી સાથે મળીને બધા કામ કરીએ. સીડીઆર જોઈએ, આઈપીડીઆર જોઈએ, એની સાથે સાથે કોઈના મોબાઈલના ડેટામાંથી ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય તો જોઈએ. સોશિયલ મીડિયાનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ ચાલુ રહે. બરાબર. ઇન્ટરનેટનું મોનિટરિંગ કરવું પડે દરેક રીતે. તો થોડું કે લાગે કે તમારું આ ટેકનિકલનું નોલેજ તમને, કારણ કે ખરેખરમાં આ ભરતીની અંદર મિત્રો ટેકનિકલનો સિલેબસ છે. કારણ એનું એક જ છે કે તમે ટેકનિકલી સાઉન્ડ બનો. તો સિલેબસને હંમેશા એ રીતે ભણો કે ના કે ખાલી એક્ઝામ પાસ કરવા માટે, કારણ કે તમારી જે આગળ જે જોબ કરવાની છે એના માટે તમે ટેકનિકલી સાઉન્ડ હોવા જરૂરી છે. એનો મતલબ એ છે. ચોક્કસથી જરૂરી છે. જો કે જો તમારું પોસ્ટિંગ કોઈ જિલ્લામાં આવ્યું, ત્યાં વાયરલેસ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યા તમને, તો ત્યારે જે અહીંયા સિલેબસમાં આપેલું છે, જે માઇક HF કમ્યુનિકેશન છે, VHF કમ્યુનિકેશન છે, એનો પ્રોપર યુઝ ત્યાં તમારે ફિલ્ડમાં જઈને કરવાનો થશે. બરાબર છે. તો એનું ટૂંકમાં કે ખાલી ને ખાલી રટ્ટો મારીને નોલેજ નહીં, થોડું પ્રેક્ટિકલ એપ્રોચ સાથે તમને નોલેજ થોડું હોવું જોઈએ. ચોક્કસ. કે રટ્ટો મારેલું નહીં. તો અન્ડરસ્ટેન્ડિંગ બેઝ નોલેજ જે છે જરૂરી છે ટેકનિકલ ફિલ્ડની અંદર, અને એને એપ્લાઇડ જ કરવાનું છે જઈને. તો તમારે એકદમ સાચી વાત. તો મિત્રો સાહેબે જે વાત કરીએ કે અલગ અલગ વિભાગો જે છે એની અંદર અલગ અલગ ટાઈપના પોસ્ટિંગ જે છે એમની વાત કરી, જિલ્લાની વાત કરી, મહાનગરપાલિકાની વાત કરી, એટીએસની વાત કરી. તો આ રીતના અલગ અલગ વિભાગોની અંદર તમારી કામગીરી સંભાળવાની આવશે. તો આની અંદર સાહેબ જનરલી પ્રમોશન માની લો કે પીએસઆઈ તરીકે તમે 2023માં લાગ્યા, તો પ્રમોશન જનરલી પીએસઆઈ માંથી પીઆઈ માં અને પછી એમાંથી ડીવાયએસપી માં, તો કેટલા વર્ષે જનરલી પ્રમોશન આવતા હોય છે? પ્રમોશન અત્યારે પીએસઆઈ ટુ પીઆઈ નું જગ્યાઓ વધી રહી છે. પીઆઈ ની જગ્યાઓ દરેક જિલ્લાઓમાં પીઆઈ ની જગ્યા થશે. સાયબર ક્રાઇમ વધવાનો જ છે, તો વાયરલેસ પીઆઈ ની જરૂરિયાત બી વધશે જ, વાયરલેસ ડીવાયએસપી ની જગ્યા બી વધશે જ. તો એ મુજબ જોઈએ તો બિન હથિયારી પીઆઈ, હથિયારી પીઆઈ ની જેમ 8-1 વર્ષે પ્રમોશન આવવાની શક્યતા. 7-8 વર્ષે તમારું જનરલી તમે લાગો તો 7-8 વર્ષે આરામથી તમારું પીએસઆઈ માંથી પીઆઈ ની અંદર પ્રમોશન જે છે એ આવી જતું હોય છે આની અંદર. તો બીજી ઘણા વિદ્યાર્થી મિત્રો જિજ્ઞાસુ પણ છે કે સાહેબ શું આની અંદર અમને ક્વાર્ટરની સુવિધા કે એવું કંઈ મળે છે આની અંદર? હાજી, તમામ લાભ જે બિન હથિયારી પીઆઈ, પીએસઆઈ એમને મળે એ બધા જ લાભ આપણને મળે છે. અચ્છા. કોઈ એઝ અ પીએસઆઈ જ આપણે જોબ કરવાની છે, જસ્ટ કામગીરી આપણે વાયરલેસ લગતી કરવાની છે. અચ્છા, તો જે પેલા બિન હથિયારી પીએસઆઈ છે એમને જે લાભ મળતા હોય છે તમામ લાભ જે છે
એ અમને પણ વાયરલેસ પીએસઆઈ ને પણ મળતા હોય છે. એકદમ ચોક્કસ. બરાબર છે. તો મિત્રો આપણે જે વાત કરી આજે કે ખાસ કરીને વાયરલેસની અંદર શું હોય છે, અને સાહેબ એક વાત કરીએ ફરીથી એક્ઝામ ઉપર હું આવું છું કે એક્ઝામની અંદર 120 માર્કનું જે ટેકનિકલ છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રોને થોડું ગાઈડન્સ જોઈએ કે ભાઈ કઈ રીતે પ્રિપેર કરે અને સ્ટ્રેટેજી એકચ્યુઅલમાં શું હોવી જોઈએ, કારણ કે 120 માર્ક ને 80 માર્ક, પેલા 80 માર્ક પણ ઓછા નથી, બરાબર. એની અંદરથી ઘણા વિદ્યાર્થી મિત્રો સારો માર્ક સ્કોર કરી શકે એવું હોય છે કે ચલો ટેકનિકલ એટલું સાઉન્ડ નથી ને અડધું કર્યું છે, બરાબર છે, પણ એ તો તમારે આગળ જતા ફિલ્ડમાં કે ટ્રેનિંગમાં કરવાનું તો થશે જ. ક્લિયર છે. તો એની રણનીતિ પાસ કરવા માટેની શું હોવી? સિલેબસની વાત કરીએ તો પહેલા હું નોન ટેકનિકલનું તમને સમજાવી દઉં. 80 માર્ક્સનો ટોટલ સિલેબસ છે નોન ટેકનિકલનું. એમાં 25નું રિઝનિંગ છે, 25નું મેથ્સ છે, 15નું બંધારણ છે, 15નું બંધારણ છે, 15નું જીએસ છે. જે જનરલી તૈયારી કરતા જ હશે એ લોકોને એમાં જીએસમાં વાંધો નહીં આવે અને એને બંધારણમાં વાંધો આવે. મેથ્સ અને રિઝનિંગ એવું છે કે જે એન્જિનિયરિંગ ફિલ્ડ વાળા હશે એ લોકોને પાવરફુલ જ હશે. હા, તો જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવ્યા હશે હા બરાબર છે, તો એ લોકોને ફાયદો રહેવાનો છે કે 80 માંથી તો જનરલી જેટલા તમારી કોમ્પિટિશનમાં છે એ બધા જ એક સરખા છે. હા 80 માર્કની અંદર 80 માર્ક્સની અંદર બંધારણના 15 માર્ક્સનું હશે તેમાંથી 5 માર્ક્સનું હાર્ડ પૂછાય, 5 માર્ક્સનું મધ્યમ પૂછાય, 5 માર્ક્સનું ઈઝી પૂછાય. તો ઈઝી મધ્યમ આવશે તો 5 જ માર્ક્સનો વધારે ગેપ, એથી વધારે ગેપ કોઈથી થઈ શકશે નહીં. સાચી વાત છે. મેઇન જે તમારી ફિલ્ડ છે એ ટેકનિકલ સ્કોર કરવાની છે. તો ટેકનિકલમાં જેમ કે બેઝિક કમ્પોનન્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ એના ટોપિક્સ છે, પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એના ટોપિક્સ છે, એચએફ કમ્યુનિકેશન, વીએચએફ કમ્યુનિકેશન ટોપિક્સ છે, એના સિવાય બેઝિક લેંગ્વેજ ને એના લગતા ટોપિક્સ છે. એ બધા ટોપિક્સ ઉપર દરેક ઉપર સ્પેસિફિક રીતે કામ કરવું પડશે. અને બીજું કે જેમાં શુભ એકેડમી અત્યારે ગાઈડન્સ આપે છે એવું કોઈ પ્રોપર એક ગાઈડન્સ સાથે કામ કરવું પડશે. કારણ કે આ વખતે એવું થયું છે કે એઆઈ ના લીધે ઘણી આઈટી સેક્ટરની જોબો જવા લાગી છે. 100% તો જે લોકો છેલ્લા 5-6 વર્ષથી આઈટી સેક્ટરમાં જોબ કરે છે એ લોકો બી વાયરલેસ પીએસઆઈમાં ફોર્મ ભરશે. 100%. કારણ કે શું છે કે એમની સિક્યોરિટી ત્યાં છે નહીં હવે આઈટી સેક્ટરની અંદર, અને જે એમનું નોલેજ અને બધી જ વસ્તુ એમના માટે આસાન થઈ જશે. કે જે મિત્રો ખાસ કરીને હું ફરીથી ભારપૂર્વક કહું છું કે આઈટીની અંદર ઈસીની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો ભલે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોય પણ થોડી મહેનત કરી લેશો ને તો આ વસ્તુ થઈ જશે તમારાથી આસાનીથી, અને એક સિક્યોરિટી થઈ જશે. અને તમે ત્યાં જે પ્રાઇવેટ કંપનીને સેવા આપી રહ્યા છો એ હજારો લાખો કરોડો નાગરિકોની સુરક્ષાનું ભવિષ્ય તમારા હાથમાં હશે. કે તમારું એ નોલેજ સાયબર ફ્રોડ કે સાયબર એટેક થતા હોય તો એને અટકાવવા માટે તમે તમારા નોલેજ, તમારી પોતાની સ્ટ્રેન્થનો ઉપયોગ જે છે એ આના માટે કરી શકશો મિત્રો. તો એના માટે સાહેબ આપણે સ્પેશિયલ જે છે કે શુભ એકેડેમીના જીએસના પ્લેટફોર્મ ઉપર આપણે વાયરલેસના લેક્ચર યુટ્યુબ ઉપર હાલ ડેમો ચાલુ કર્યા જ છે કે જેથી વિદ્યાર્થીઓને પ્રોપર એ ભરોસો આવે અને એ માર્ગદર્શન આપણે આપવા માંગીએ છીએ કે ભાઈ તમે 100% ટુ ધી પોઈન્ટ એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી અને કઈ રીતે કોચિંગ જે છે મેળવી શકો છો. એના માટે આપણે બુક પણ લોન્ચ કરવાના છીએ કે 26 કે 27 તારીખે આપણે આખી જ જે 120 માર્કનું સાહેબ ટેકનિકલ છે તો એની આખી જ ટુ ધી પોઈન્ટ બુક બનાવી છે, ડાયાગ્રામ, ચાર્ટ્સ અને એના એક્ઝામ્પલને એની સાથે આપણે બનાવી છે. તો એ પણ તમને ખૂબ જ મદદરૂપ થવાની છે. અને આપણી શુભ એકેડેમીની જીએસની ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી તો કરી શકો છો કે જે આગળ તમને વાયરલેસ પીએસઆઈને લગતું માર્ગદર્શન મળશે. આવા સાહેબશ્રીઓ સાથેની મુલાકાતના પોડકાસ્ટ પણ તમને ત્યાં જોવા મળશે જેથી તમે એક રણનીતિ બનાવીને આગળ વધી શકો. અને એમનો લાભ જે છે એ તમને જ્યારે તમે અહીં આગળ આવશો ત્યારે આપણે એક સેમિનારના રૂપમાં પણ આપણે યોજીશું કે જેથી તમને અમુક વસ્તુની કચાશ હોય તેમના ફિલ્ડના અનુભવથી પણ તમને સમજાવી શકે. પ્લસ બીજી વસ્તુ હું તમને ખાસ કહેવા માંગુ છું કે આપણી 1લી તારીખથી સાહેબ આપણે આ બેચ જે છે લોન્ચ કરી રહ્યા છીએ એ ખાસ કરીને વાયરલેસ પીએસઆઈ ઉપર ફોકસ છે. ઓનલાઈન બેચ છે અને તમામે તમામ કોર્સ આપણો 120 માર્કનું ટેકનિકલ અને 80 માર્કનું જીએસ એ બધું જ લાઈવ ભણાવવાના છીએ. અને એની સાથે આપણે એમસીક્યુ પણ રાખ્યા છે સાહેબ કે આપણે એ રીતે ઓર્ગેનાઇઝ કર્યા છે કે પ્રીવિયસ યરના ગેટના એક્ઝામ્પલની ગેટની એક્ઝામમાં પૂછાયા હોય, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસની અંદર આ ફિલ્ડની અંદર જે એમસીક્યુ જે છે પૂછાયા હોય તો એવા તમામ એમસીક્યુ જે છે એને આપણે બુકમાં આવરી લીધા છે.
અને ટોપિક વાઇઝ એનાલિસિસ સાથે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરવાના છીએ અને આ બેચની સાથે તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માટે મોક ટેસ્ટ પણ આપણે ફ્રીમાં આપવાના છીએ અને ખૂબ જ નોર્મલ રેન્જની અંદર અને બધા જ કરતાં સૌથી સચોટ અને પ્રોપર માર્ગદર્શન તમને આ પ્લેટફોર્મ પર મળવાનું છે અને શુભ એકેડેમીની અંદર તમને તમારી તૈયારીને જસ્ટિફાઈડ તમે 100% કરી શકશો અને અહીં આગળ કામગીરી આપણે સાહેબ રિઝલ્ટ ઓરિએન્ટેડ કરવાની છે, ના કે એમને ખાલી ભણાવીને પંડિત નથી બનાવવા. મારે તમને એવું જ કહે છે વિશાલ સર કે આ તમારે જે મને જે મારા સમયે ગાઈડન્સ ના મળ્યું ને પ્રોપર, હા નો ડાઉટ કે મેં મારી કોલેજનું બેકગ્રાઉન્ડ સારું હતું, મારું નોલેજ સારું હતું, એના લીધે મારું સિલેક્શન થઈ ગયું. પણ મારા ઘણા મિત્રો હતા જે એક્ઝામમાં રહી ગયા છે. હા એ લોકોને મારે હવે આ બધાને જનતાને કેવું છે કે કોમ્પિટિશન વધારે છે, તો શુભ એકેડમી જેવી સંસ્થાઓથી જે પ્રોપર ગાઈડન્સ મળે એ અત્યંત જરૂરી છે. અને ટેકનિકલ ગાઈડન્સ એક જ સમયે એક જ દિશામાં તમને ફોકસ કરવા મદદ કરશે કે જેથી તમે પ્રોપર જે જરૂરી છે પાસ થવા રિઝલ્ટ એ મુજબ તમે તૈયારી કરી શકો. ઓબ્વિયસલી સર, અને એ જ પ્રમાણે આપણે આગળ પણ વધવા માંગીએ છીએ અને આપણે રિઝલ્ટ માટે કામ કરવું છે અને વિદ્યાર્થીઓને સાહેબ મેક્સિમમ લોકોને રિઝલ્ટ માટે પાસ કરાવવા છે આપણે અને એના માટે રાત દિવસ એક કરવાનો છે. બસ તૈયારી તમારી હોવી જોઈએ કે તમે ખૂન પસીનો એક કરવા તૈયાર છો કે નહીં. અમે તો તૈયાર છીએ જ. તો હવે આવી જ રીતે આપણે સાહેબનો પણ આગળ લાભ લઈશું કે આપણા સેમિનારની અંદર વિદ્યાર્થી મિત્રોને સાથે રૂબરૂ મુલાકાત પણ થશે તમારી, કે જેની અંદર તમારા જે પણ સવાલ હોય એ પણ પૂછી શકશો અને આપણી ટેકનિકલ ભણાવવાની ટીમ જે છે એકદમ સાઉન્ડ છે, કે જેમને ઘણા વર્ષોનો અનુભવ છે, જે પોતે પ્રોફેસર પણ રહી ચૂક્યા છે સાહેબ યુનિવર્સિટીની અંદર અને જેમને આ એક્ઝામનો પણ અનુભવ છે. તો એ રીતે માર્ગદર્શન આપીને તમારું રિઝલ્ટની અંદર અમે સહકાર પૂરેપૂરો આપવાના છીએ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ શુભ એકેડેમીના પ્લેટફોર્મની ચેનલ જે છે શુભ એકેડેમી જીએસ એને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આ નંબર ઉપર નીચેના નંબર ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. આ સાથે જ આજનો આપણો જે અમૂલ્ય પોડકાસ્ટ સાહેબ એમનો પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને આપણા પ્લેટફોર્મ ઉપર આવ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું. અને તમે બધા પણ આવી જ રીતે તમારા જીવનની અંદર પણ કાલે અહીં આગળ બેસીને તમે મારી સાથે વાતચીત કરો એવી દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ કે આપણે પાસ થઈને જ બતાવવાનું છે સાહેબ. અને ખાસ કરીને દુનિયાને તમારા કામથી મતલબ નથી, તમારા પરિણામથી મતલબ છે સાહેબ. તમારા પ્રયત્નોથી મતલબ નથી, તમારું રિઝલ્ટ દેખાશે ને તો જ લોકો માનશે. પ્રયાસની કોઈ વેલ્યુ નથી કરતું. પ્રયાસની વેલ્યુ તો તમારો આજુબાજુનો કલીગ જે છે ને કે જેને તમારો સંઘર્ષ જોયો છે ને એને જ વેલ્યુ છે. બાકી આખી દુનિયાને તો તમારા રિઝલ્ટથી જ વેલ્યુ છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને એમની પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમે સારી અને ખૂબ જ ખંતથી મહેનત કરો અને કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર જે પણ અમારાથી યોગદાન અમે તમારી સફળતા માટે આપી શકીએ તમામ આપીશું અને તમારું રિઝલ્ટ લાવવામાં અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આ સાથે જ આજનો પોડકાસ્ટ જે છે અહીં આગળ વિરામ આપીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ટેક કેર. બાય.